વડોદરામાં રેલવે પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2.78 લાખની કિંમતના 11 મોબાઈલ માલિકોને પરત કરવામાં આવ્યા. મોબાઈલ ગુમ થયા હોવાની અરજી અલગ અલગ સમયે પણ આપવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને કોલ ડિટેલના આધારે મોબાઈલ પરત મેળવ્યા હતા. આ મોબાઈલ તેના માલિકોને 13 તુચકો અર્પણ કાર્યક્રમ થકી રેલવે પોલીસ દ્વારા પરત કરવાની સરાહનીય કામગીરી હાથ ધરાઈ. મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજ કુમારી સર તેમજ ડીવાયએસપી બારિયા સાહેબના સૂચના અનુસંધાને મિલકત સંબંધી જે ગુનાઓ બને છે એ અટકાવવા સારું રેલવે સ્ટેશન ખાતે અવારનવાર પેટ્રોલિંગ અમે કરતા રહીએ છીએ. એ દરમિયાન આમાં જે ચોરીઓ થતી હોય છે એ ચોરી અહીંયા આગળ આપણે મોબાઈલ ચોરીના ગુનાઓ વધારે બને છે. એ અનુસંધાને જ્યારે પણ મોબાઈલ ચોરીના ગુના બને છે ત્યારે અમે એને CR પોર્ટલ પર એને ટ્રેસ કરવા માટે મૂકીએ છીએ. અને જ્યારે પણ મોબાઈલ ટ્રેસ થઈને આવે છે તો જે જગ્યા પરથી ટ્રેસ થઈને આવતો હોય ત્યાં અમારે પોલીસ માણસોને મોકલીને જે તે મુદ્દામાં રિકવર કરવામાં આવે છે. જે અનુસંધાને અત્યાર સુધીમાં અમે 11 ફોન CR પોર્ટલ પર આપણે ટ્રેસ થઈને આવેલા હોય એને રિકવર કરી અને જે તે આપણે જેનો મોબાઈલ ખોવાઈ ગયેલું છે તે અરજદારને અમે 13 તુચકો અર્પણ અંતર્ગત અમને કાર્યવાહી કરીને સોંપવામાં આવેલ છે. કેટલી કિંમતના હશે? આશરે આની કિંમત 2,78,000 ની આસપાસની છે ટોટલ મુદ્દામાલ. એમાં 11 ફોન રિકવર કરવામાં આવેલા છે અને 13 તુચકો અર્પણ કરીને આપણે અરજદારને સોંપવામાં આવેલા છે. મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી